હે શેઠ મળ્યા છે મને સોના જેવા, માંગ્યા પેલા વસ્તુ લાવી દેવા. શેઠ મળ્યા છે મને સોના જેવા. જો ભાઈ, શેઠ હારા હોય ને તો કામ કરવાની મજા આવે, અને શેઠ ખાતા હોય ને તો નકરો કંટાળો ચડે. હવે તો મારે છે ને આ પ્લોટે કામ કરવું, બીજા પ્લોટે કામે જવું જ નથી. શેઠ હારા છે, આપણે જે વસ્તુની જરૂર હોય ને, કહું ને શેઠ મારે કપડાં લેવા તો શેઠ તરત કપડાં લાવી દે. શેઠને કહું ને મારે બહાર ગામ જવું તો રજાઈ ન કાપે. પછી અહીંથી કામેથી નીકળાય ભાઈ. એમ થા હો અહીંયા ને ભાઈ. એ શેઠ આવું, આ થોડુંક વસ્તુ મૂકતા આવું. કામ તો કરવું જ પડે ને. આપણે પોરા ખાતા ખાતા કરો તમ તારે. એ આવ્યો શેઠ. શું છે શેઠ? આ ગરમી બહુ પડે ને મારો ભાઈ, ધીમે ધીમે કામ કરો. આપણ શેઠ એમાં શું છે, હા? થોડુંક કામ છે ને, હું કોઈ કામ કરી નાખું પછી પોરો ખાવ. ના ના થઈ જાય તમ તાર તોય તે. આજે આટલું કામ છે હા. એ કરીને પછી પોરો બસ ખાવ. પછી આરામ કરો તમ તારે. ચા એ. પાણી પીવો. એ તમારે ચા પાણી પીવી છે તો લઈ હા, આવું. મારે પીવાની જ હોય ને પછી. હાલો તો એ કામ કરતા હોય ને ચા પાણી લેતા બસ હોય. લેતા હોય જાઓ. તે બોલો આમ તો ચા લેવાઈ ગયો, ચા પીવાનું મન થયું ને આવ્યો નહીં જી. અરે શેઠ આવી ગયો ચા લઈને. લ્યો શેઠ ચા પીવો. શેઠ એટલી ચા વચ્ચેનું શું કરવું? હવે ઓલા ગરગ આવે ને આપી દો. એ હારું. હે તમે સોફો લાવ્યા થી અહીંથી જ લાવ્યા હતા કે હા અહીંયાથી જ લેવાય. એક નંબર વસ્તુ જડે, અલગમાં હાવ સસ્તામાં સસ્તી વસ્તુ જડે. એવું છે? હા અહીંયા જોવો ને અલગ અલગ વેરાયટીમાં સીડી પણ મળે છે. હાલો હાલો આપણે અંદર જઈએ. હાલો હાલો. આજ તો 5 સોફા ભરવાના છે, એકદમ ફિટ કરવા પડશે. એટલે અમથાભાઈ તમે જ તે હા ભાઈ, હું તમથાભાઈ. બોલો ને, શું લેવાનું છે? સોફા અને ગાડલા લઈ જવાના હતા. આજે આપણી પાસે અલગ અલગ વેરાયટી લાટ છે. બોલો કયા ગાટલા લઈ જવા, સોફા લઈ જવા? તો આ સોફાનું શું છે? આ લઈ જાવો છે. ભાઈ આ સોફો તો વેચાઈ ગયો છે, બીજું લઈ જાવ બોલો. તો ગાડલું બતાડી ગયો ને. આવો તમને હારામાં હારું ગાટલું બતાડું. જોવો આ ગાટલું બહુ મસ્ત છે, ડનલોક નું. હા વાળી ગયો તો વળી જાય. જોવો જોવો. શું છે આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ માર્કેટમાં 2200 રૂપિયા આવે, પણ જો આ ભાઈની ઓળખાણે તમે આવ્યા ને હા હા એટલે તમને 1800 રૂપિયામાં આપીશ. બસ પાકું? પાકું. કાંઈ વાંધો નહીં. તો આ પેક કરી દો. હાલો પેક કરી દો. અને તમારી ગાડી ક્યાં છે? આ બહાર જ પડી છે. જોવો ને ગાડી લઈને જ આવ્યા. જોવો સામે શેઠ બેઠા, હા હા ત્યાં તમે બિલ દેતા હો, ગાડીમાં નાખી આવું ગાડલું. કાંઈ વાંધો નહીં. હાલો નાખતા હો. અને અમથાભાઈ ગેરંટી બેરંટી પાછા આપશો કે? અરે 5 વર્ષની ગેરંટી. વાહ હા હા કાંઈ વાંધો નહીં. હું પેમેન્ટ કરતા હું શેઠ ને. તમે ગાડલું નાખી ગયો. હાલો ગાડીમાં. એ વાંધો નહીં. વાંધો નહીં. હાલો હવે જોવો શેઠ ના ધંધો હાલે ઈ. લ્યો બોલો, હજી તો શાકે બનાવવાનું બાકી, રોટલાય બનાવવાના બાકી. ઈ હમણે ખાવા આવી જાય. મેં તો ભાઈ આ શું બનાવો છો? દેખાતું નથી, અથાણું બનાવું. અથાણું તુરિયાનું પણ થોડું બને. મેં તો સાંભળ્યું છે ગુંદાનું બને, કેરીનું બને, લીંબુનું અથાણું બને, પણ આ તુરિયાનું અથાણું કેમ બને? તને ખબર છે તો હું લેવા પૂછો છો? હા ભાભી એ વાત તો આશી, પણ આપણે બાજુના ગામમાં મેળો ભરાણો તો આપણે મેળામાં નથી જવું? મેળામાં આપણે પછી જાવું. પેલા મને રાંધી નાખવા દે, હમણે ઈ ખાવા આવી જાય. આમ મારા ભાઈ આવ્યા. હાલે આવી ગયા. લાવો લ્યો ખાવાનું. હજી તો રાંધવાનું બાકી છે. લ્યો બોલો. તું અહીંયા ઘેરે બેઠી બેઠી તમે ખાવાનું નથી બનાવી શકતી તો તું કરે હું? તમારે કેવું છે ને, રાંધવાનું એક થોડું કોઈ, કપડા ધોવાના, વાસણ ઉટકવાના, આખો દી કેટલું કામ હોય. તે અમારી જેટલું કામ ન હોય. જો સકડો આખું, સોફામાં કામે જાવ, વાડીનું ધ્યાન રાખવું. તારી કરતા તો હું વધારે કામ કરું. એક દી ઘરે કરો કામ તો ખબર પડે કેટલું કામ હોય ઘરે. એ હારું બનાવીને તમે ખાઈ લો, હું તો ક્યાંક હોટલમાં ખાઈ લઈ. એ બોલો બટકા દાદા, હું ઓફિસે ગયા અને મને કહેતા ગયા કે ઝાડ વાઢી નાખજે, પણ એકલો તો હું ક્યારે ઝાડ વાઢીશ? એની કરતા હું દાડિયા ક્યાંક ગોતી લઉં. પછી જોવો તમે હબ ઝાડ કેમ વધાય. રાજુભાઈ કેમ છે? સારું છે ને? બસ એકદમ મજામાં. તો મારા દાડિયાની જરૂર છે તો તમે આવો ને. મારે હવે એમ નથી, મારે જવાનું છે બહાર ગામ. તું બીજા દાડિયા ગોતજે.
એ હારું હાલો તો તમે જાઓ બહાર ગામ. તમારથી છે ને છેતરવાના ધંધા થાશે, દાડીઓ કરવી તમારું કામ નથી. તમારું કામ નથી છે ને? હા જાઓ, આવા ને આવા જ છે. લ્યો બોલો, એક તો ફોનમાં રિસાર્જ પૂરું થઈ ગયું, હવે ક્યાંય દાડી મળતી નથી, હેરાન થઈ ગયો. ફોનમાં રિસાર્જ પૂરું થઈ ગયું, હવે શું કરું? પૈસા પૂરા થઈ ગયા ખિસ્સામાં. હે ભાઈ, શું વિચાર કરે છો તું? ફોનમાં રિસાર્જ પૂરું થઈ ગયું, પૈસા પૂરા થઈ ગયા, હવે શું કરવું યાર? તો પણ તારા દાડીએ આવું છે? હા, તો હાલ ને મારી યાર મારે જરૂર જ છે. તો શું કામ કરવાનું છે? એના ઝાર વાઢવાની છે. સાઈડ વાટતા તો મને બહુ આવડે. હા હા, તો હાલ તો તો દાડી શું આપશો? 300 રૂપિયા આપી. 350 હાલે દાડી તો. તો આ કાંઈ વાંધો નહીં, હાલ ને ભાઈ આપી દે. હાલ તો ખબર. સાંજે રોકડા. હા હા હાલો જો ભાઈ, હવે તો હારી રેડીમેડ માં મંદી આવી ગઈ, સોરની માં સણ્યા લેવા ગયો ને હારો કામ ધંધો થઈ ગયો બંધ ને હવે ભારે કર્યા હારું. હવે તો શું કરવું, કઈ વિચાર હારો કર્યા કરીને થાકી ગયો છું. હે ભાઈ, હું બેઠો તું? એલા ભાઈ મારે ધંધામાં મંદી આવી જાય, કોઈ મને તો બેઠો ના બોલાવતા લ્યો. તો ભાઈ મારે છે ને દાડિયાની જરૂર છે, તો તમારે આવું છે? એટલે ભાઈ દાડીએ તમે લઈ જાવ તો આવું. તો આપણે છે ને ખાલી જાહેર વાઢવાની છે, હા બરોબર? તો તમે હાલો મારી યારે. હા, તો હાલો ને ભાઈ, તો સારું ને, તમે ભગવાન ભલામણ. હું હાલો આમ ખબો બહાલો. અરે પણ તમે આમ વાત પૂછો મારે, તમે જોવો હમણાં. હાલો હાલો હબ. એટલે ઉતાવળ એ ભાઈ, પણ આમ જોવો, આ હા. બધી જાહેર છે ને વાઢી નાખવાની છે. હોય ઓહો હોય એટલી બધી? અરે દાડિયા ઓછા છે હો. ભલે ને ગમે એટલે, પણ તમારે આપણે હરકી મહેનત કરવાની છે. કાંઈ વાંધો નહીં, તમે તમે કયો એમ. હાલો તો હબો મંડાઈ જાવ. અરે પણ આરો એ ઈ ભલે તાણી કે આપણે હળવું વાઢીએ, એલા 2 દી રાખવાના છે હો. હા 2 દી કરવાના. હા બરો એટલું દાંતડું ના હાલતું હો. એ ભાઈ ઉતાવળ રાખો ને, મારે તમને જે દાડી દેવાની છે 350 રૂપિયા. તે ઉતાવળ તો સી, તારી કરતા તો મોર સી, તું વાહ પીડ્યો જોતો. એ ભાઈ દાડીએ હું તમને લાવ્યો છું, તમે મને નથી લાવેલા. હા તે કામ તો કરવી છે. એટલે દેવા શું છે આ બધું? એલા ભાઈ જોવો ને, બટકા દાદા એ કીધેલું છે કે જાહેર વાઢી નાખજો, તો જાહેર વાઢવી છે. તો એક કામ કરીને હા, મને 400 રૂપિયા દાડી દેજે, હું જાહેર વાટવા મળું. 400 રૂપિયા નહીં ભાઈ, તો મેં આ બધાને 350 માં રાખેલા છે. 350 માં પહોંચ થાય તો હાલો ખબર મંડાઈ જાવ. હાલો દાડી રોકડી મળશે ને? હા તો રહો. હા હા, આ તો લાવ દાંતડું મારી પાસે નથી. દાંતડું આવી તો. તું? હું તમને ઉભો રહે. હા અહીંયા દાંતડું પીડ્યું. ચાલો ભાઈ ચાલ દાંતડું. તમારા મને તે કામ કરાવવું છે. બોલી કરી આ તું સામે વયો જા. મારે શું તારું? મને હુલ્યો મારે. એ ભાઈ મેં તને નથી માર્યું. મને હુલ્યો મારે. નાખો આને, નાખો એ બાધો માયલા. નાખો. ઉભો રહેતો. એલા તું દાડી આવ્યો તો કે અહીંયા બાંધવા આવ્યો તો? મારી ઝાડ ની તો પથારી ફેરવી નાખી. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો કૃષ્ણ ડિજિટલ કોમેડી ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.